પ્રભાસ તીર્થમાં આગામી તારીખ 2 થી 8 મે 2025 દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન અગ્નિનું આયોજન થઈ રહ્યું છે। સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાના વ્યાસે યોજનારા આ કાર્યક્રમમાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ગીતા મંદિર ગ્રાઉન્ડ ખાતે યોજાશે। ગાંધીધામ કચ્છના મનોરથથી આહિર પરિવાર અને જ્ઞાન અગ્નિ સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 10,000થી વધુ શ્રોતાજનો માટે વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યું છે। 2 મેના રોજ સવારે 8 વાગે સોમનાથ મહાદેવ મંદિરથી ભવ્ય પોથી યાત્રા સાથે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન અગ્નિનો શુભારંભ થશે। ભાગવત સપ્તાહ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 5 મે કૃષ્ણ જન્મોત્સવ, 6 મે ગોવર્ધન પૂજા, 7 મે રૂક્ષ્મણી વિવાહનું આયોજન થશે। 3 મેના રોજ રાત્રે 9 વાગે લાખણસિંહભાઈ ગઢવી તેમજ ગોપાલ સાધુ તેમજ શૈલેષ મહારાજનો ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે। 5 મેના રોજ પ્રીતમ શુક્લા અને ધ્વનિ પારેખ સાથે દાંડિયા રસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। મુખ્ય મનોરથથી સ્વપુરાબેન જયસંગભાઈ નોંધાભાઈ વેરડા આહિર પરિવાર વતી ભાચાભાઈ આહિરે જણાવ્યું હતું કે સ્થાનિક આહિર સમાજના અગ્રણીઓ વિક્રમભાઈ પડાળ, ધાનાભાઈ સોલંકી, વીરાભાઈ કામરિયા અને સંજયભાઈ વાળા સહિતના કથા આયોજનમાં ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે। જેકેએસ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। મારું નામ વિક્રમભાઈ કરશનભાઈ પટાલ, હું ગીર સોમનાથ જિલ્લા પંચાયત સદસ્ય તરીકે ફરજ બજાવું છું। ખાસ તો જ્યાં હરિ ને હરની ભૂમિમાં આજે ગીતા મંદિર, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ સ્વધામ પ્રસ્થાન કર્યું હતું, એ જગ્યા ઉપર પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ તો ભચાભાઈ અને જે એની સમિતિ છે, એની સમિતિ દ્વારા એક જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે સંતવાણીના કાર્યક્રમો, દાંડિયા રસના કાર્યક્રમો અને ભચાભાઈ અને એની સમિતિની ખાસ વિનંતી છે કે સમગ્ર માનવ સમાજ આ જ્ઞાન યજ્ઞનો લાભ લઈ અને સમગ્ર માનવ સમાજ હરિની હરની ભૂમિમાં ભજન અને ભોજન બધી વ્યવસ્થાઓ અહીંયા રાખવામાં આવી છે। સાથે સાથે ભચાભાઈએ એક એવી પણ વિનંતી કરી છે કે અહીંયા જે કંઈ પણ થાય, અમારે કંઈ લઈને જવાનું નથી, પણ અહીંની જે દાંડિયા રસના પ્રોગ્રામમાં સાથે સાથે સંતવાણીના કાર્યક્રમમાં કંઈ પણ જે પણ થશે એ અહીંયા વેરાવળ તાલુકાની ગૌશાળાઓની અંદર અને એ ગૌશાળાઓમાં જ અમારે બધું દઈને જવાનું છે। સાથે સાથે ભચાભાઈએ એવી પણ વિનંતી કરી છે કે સમગ્ર માનવ સમાજ વેરાવળ તાલુકોની સૂત્રાપાડા, તાલાળા, સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાંથી આ જ્ઞાન યજ્ઞનો લાભ લે એવી લાગણી અને માગણી છે। ભચાભાઈ છે એ સમગ્ર વેરાવળ તાલુકાના ગામડાઓમાં પણ આમંત્રણ દેવા ગામ સમસ્ત ગયા છે। જુદા જુદા સમાજોની અંદર પણ આમંત્રણ સમસ્ત સમાજને આમંત્રણ દેવા માટે ગયા છે। સાથે સાથે સૂત્રાપાડા તાલુકાના, તાલાળા તાલુકાના એવી ખાસ વિનંતી છે। ટૂંકો સમય છે, પણ મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી ભચાભાઈ અને એની સમિતિ દ્વારા સમગ્ર માનવ સમાજને આ જ્ઞાન યજ્ઞમાં જોડાય એવી લાગણી અને માગણી અને જાહેર આમંત્રણ પણ ભચાભાઈ અને એની સમિતિ દ્વારા આપવામાં આવે છે। મારું નામ ભચાભાઈ જયસંગભાઈ આહિર, ગામ ગડપાદર, તાલુકો ગાંધીધામ। તો આયોજનમાં અમારી એક આખી સમિતિ છે, જે અમે 15-17 જણા ગ્રુપ છે જેને કહીએ। હું આજથી 2-3 વર્ષ પહેલા એવું વિચાર્યું હતું ભાઈ આપણે કંઈક ને કંઈક સારું કાર્ય કરવું જોઈએ, એટલે એ કાર્ય માટે બધા કટિબંધ થયા। પછી ભાઈશ્રીને પ્રાર્થના કરી કે ભાઈશ્રી અમને કથા આપો, એટલે અમારો ઉદ્દેશ કંઈક બીજી જગ્યાએ દ્વારકા જવાનો હતો, પણ ભાઈશ્રીની ઈચ્છા એવી હતી કે ના આપણે સોમનાથ જઈએ, એટલે અમે સોમનાથ પસંદ કર્યું। અને સોમનાથ પસંદ કર્યા પછી આખું ગ્રુપે નક્કી કર્યું ના ભાઈશ્રી કહે છે એટલે આપણે સોમનાથ કરીએ કથા। અને સોમનાથ ભાઈશ્રી કથા આપી, કથા આપ્યા પછી જેવા સમય હોય એટલે અહીંયા વિઝિટ કરી, અહીંયાની વિઝિટ કરીએ એટલે વિક્રમભાઈ છે, ધાનાભાઈ છે, એનો આખો ગ્રુપ, અમારા ગ્રુપે કીધું કે હવે તો કે ના હવે કથામાં કોઈ તમે ચિંતા ન કરો, એ ઉદ્દેશથી આવ્યા છે અને વધુમાં વધુ માણસો કેમ લાભ લે, બસ માનવ આખો સમાજ જેને કઈ કે હિન્દુ સમાજ આખો સમજી લો ને। હા, એ શું હતું કે પિતૃ પાછળ કરવું હતું, આજે મારા બા બાપા છે તો એના પિતૃ પાછળ કરી, અમારું આખું એક સમિતિનું આયોજન હતું, એટલે અમારે એ થયો હતો ભાઈ જ્ઞાન યજ્ઞ, કોઈ હેતુ નહીં, માત્ર ને માત્ર બધાને આનંદ લેવાનો અને એક ધર્મ સ્થળ ઉપર અને ધર્મની જગ્યા ઉપર આવું કાર્ય થાય તો વધુમાં વધુ લોકો કેમ લાભ લે અને એક ધર્મનો પ્રચાર, બે વસ્તુ ભેગી હતી।
બાકી કોઈ ઉદ્દેશ નથી, અહીંયા કોઈ ફાળો નથી, કોઈ કણી કોઈ લેવાનું નથી. જે અમારી સમિતિ જે છે એ પોતાનો ખર્ચો ઉપાડશે અને કોઈ લિમિટ નથી. જે કાંઈ જે ભગત આવશે એને ભજન અને ભોજન બે કરવાનું છે. બસ આ ઉદ્દેશથી જે આવ્યા છે, બાકી કોઈ ઉદ્દેશ નથી અમારો.